નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા શહેરમાં વોર્ડ નંબર 12 દિનેશ મિલ પાસે દબાણ શાખાની ટીમ દ્વારા લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા. સ્ટેટ મોનિટરિંગ સેલનો શહેરમાં વધુ એક વખત દરોડો. મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો. વાડી વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીને ઝડપી પાડતી પોલીસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરમાં વોર્ડ નંબર 12 દિનેશ મિલ પાસે દબાણ શાખાની ટીમ અને વોર્ડ ઓફિસની ટીમે સાથે મળીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ દબાણ દૂર કરવાની કામગીરીમાં 20થી 25 જેટલા લારી ગલ્લા ઉઠાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે આગામી સમયમાં દિનેશ મિલની આજુબાજુ ટ્રાફિકની સમસ્યાને લઈને દબાણ શાખાની ટીમ અને વોર્ડ ઓફિસર સાથે મળીને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. સ્ટેટ મોનિટરિંગ સેલે શહેરમાં વધુ એક વખત દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. શહેરના બાપત પોલીસ મથક હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિપુલ માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. અનેક વાહનોને પણ SMCની ટીમે જપ્ત કર્યા છે. હાલ મુદ્દામાલને પોલીસ મથક લઈ જવામાં આવ્યો છે. મુદ્દામાલની ગણતરી અને ફરિયાદ નોંધવાની તજવીજ SMC દ્વારા હાથ ધરવામાં આવી છે. साहेब वगैरह हमारे जल्दी
वेगनर गाड़ी नहीं है ना? नहीं नहीं, એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ. જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વાડી વિસ્તારમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વધુ એક વેપારીને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા રોનક ચુનારાની ધરપકડ કરવામાં આવી છે અને 500 રૂપિયાની કિંમતની ચાઇનીઝ દોરાની 5 રીલ જપ્ત કરવામાં આવી છે. પોલીસે આરોપીનો મોબાઈલ પણ જપ્ત કર્યો છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. અગ્રવાલ ગ્રુપ દ્વારા શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ઉપલક્ષમાં કળશ યાત્રા અને શોભાયાત્રા યોજવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અકોડા ગાર્ડન અગ્રવાલ ગ્રુપ દ્વારા તારીખ 4 થી 13 જાન્યુઆરી સુધી શ્રી રામ કથાનું આયોજન કરાયું છે, જે અંતર્ગત અકોડાના સામ્રાજ્ય 1 હનુમાનજી મંદિર પાસેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં વેશભૂષા સાથે 21 ઘોડે સવારી પર સમાજના લોકો બેઠા હતા. સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કળશ યાત્રામાં ઉપસ્થિત રહી હતી, જેમાં અગ્રવાલ ગ્રુપના મહેશ બંસલ, દિનેશ અગ્રવાલ, મોટી સંખ્યામાં બહેનો તથા અગ્રવાલ સમાજના અગ્રણીઓ જોડાયા હતા. આ શોભાયાત્રા નીકળી અકોડા હનુમાન મંદિરથી ગાય સર્કલ થઈ અગ્રવાલ ભવન કથાના સ્થળે પહોંચી હતી. ત્યારે આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા કાઢીને અમને ઘણું હર્ષ થાય છે અને આ નરેન્દ્ર મોદીજી જે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે, પ્રાણ પ્રતિષ્ઠા એના ઉપલક્ષમાં અને એના સારું મેસેજ જાય એની માથે અમે આ કળશ યાત્રા રાખેલ છે અને રામકથા રાખેલ છે. હવે હનુમાનજીના મંદિરથી આ ગાય સર્કલ થઈને અગ્રવાલ ભવન, સમાજ ભવન 70 જવાની છે. આમાં 651 કળશ છે, 551 ભગવા ઝંડા છે, ભગવાન રામના જબ્બા છે અને
લગભગ 2000 જેવા ભાવિનો આમાં ઉપસ્થિત છે. અમારે રામ સીતા અને લક્ષ્મણજી હનુમાનજીની ઝાંકી છે. 18 ગોત્ર જે મહારાજ અગ્રસેનના છે પુત્ર એ પણ છે. અગ્રસેન મહારાજ બી અમે બનાવ્યા છે. અમે શ્રી રામચંદ્રજીના વંશજ છે. 34મી પેઢી રામચંદ્રજીની અગ્રસેન મહારાજ છે. જય સિયારામ. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. દિલ્હીથી વડોદરા આવી રહેલા એર ઇન્ડિયાના 120 જેટલા મુસાફરોએ ફ્લાઇટ રીશેડ્યુલ થતાં દિલ્હી એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. ઝીરો વિઝિબિલિટી હોવાને કારણે વહેલી સવારની ફ્લાઇટ રીશેડ્યુલ કરવામાં આવી હતી, જેનાથી અટવાઈ ગયેલા 120 મુસાફરોએ એર ઇન્ડિયાના મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો. એર ઇન્ડિયાની ફ્લાઇટ સવારે 4:35 દિલ્હી એરપોર્ટથી ટેક ઓફ થવાની હતી અને વડોદરા એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. જોકે દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી ન હોવાને કારણે ફ્લાઇટને રીશેડ્યુલ કરવામાં આવી હતી, જેને કારણે મધ્યરાત્રિએ એરપોર્ટ પર પહોંચેલા 120 મુસાફરો રોષે ભર્યા હતા. તે જ સમયે દિલ્હીથી વડોદરા આવતી ઇન્ડિગોની ફ્લાઇટ સમયસર ઉડ્ડયન કરીને વડોદરા પહોંચી ગઈ હતી, જેને જાણ મુસાફરોને થતાં એર ઇન્ડિયા મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો. વિઝિબિલિટીને બહાને ફ્લાઇટ રીશેડ્યુલ કરાઈ તો ઇન્ડિગોની ફ્લાઇટે કેવી રીતે ઉડ્ડયન કર્યું તેવા ભેદક પ્રશ્નો એર ઇન્ડિયા મેનેજમેન્ટને પૂછવામાં આવ્યા હતા. नहीं वीडियो तो हम सबने बनाया मैडम, हम सबने बनाया मैडम, ये आपका नहीं है प्लीज, हम सबने बनाया है, हम सबने बनाया है. नहीं पहले वो बैग क्या बोल रहा था तो वेदर गोल गोल घुमाने वाली बात है. इतना झूठ बोलते हैं. बड़ौदा बीच में आता है. सर मुंबई से बड़ौदा लैंड हो गई फ्लाइट, अब उससे ज्यादा क्या चाहिए आपको? यहाँ से भी हो गई. एक मिनट, आपके पास श्योरिटी कि आपको क्लियरेंस नहीं मिल रहा? आप खड़े रहो. इंडिगो को मिला, आपको क्यों नहीं मिला? Since last 15 hours we are at airport. ठीक है, हाँ, तो आप आपके सीनियर को बुलाइए प्लीज. लेकिन हाउ कैन यू नॉट गेट क्लियरेंस बीइंग द मोस्ट? मैं बताती हूँ मैम, हर क्या होता है कैटेगरी अलग अलग है. अरे आपसे बात ही नहीं. बाकी सबको मिल रहा है, आपको क्यों नहीं मिल रहा? आई एम रिप्लाइंग बिकॉज शी इज आस्किंग मी. मैडम आपकी कैपेसिटी नहीं, आप सीनियर को बुलाओ प्लीज. मुझे अभी चाहिए बताएंगे आपको. वो बताइए तो बुलाइए उनको बुलाइए प्लीज, उनको बुलाइए. इंडिगो को मिल गई, आपको क्यों नहीं मिल रही? श्रीनगर. Hi guys, I'm at Delhi airport right now. We had a flight at 4:35 a.m. today and we are at the airport from 3:35. Our flight has been delayed. It was supposed to go at 7:50. It's again delayed to 9:10 and we have been waiting like crazy since here. You can see the kiosk there. They're not even answering us. They're just saying they're not getting clearance. Indigo flight is already taken off and reached Baroda. Only Air India is not getting any clearance. So I don't understand what's happening. The staff is not responding properly. They're not doing any decisions. They're not giving us any solutions. And it's a chaos there. Air India, you've become worse than what it was before and you really need to work on this. This is not done. All your flights are getting delayed all the time. It's highly unacceptable. You have to respect other people's time. This is not the right way you behave. Guys, we need a solution for this. We can't just keep on waiting on the airport in the middle of the night.
Very bad service in India. Disappointed to the highest level. Very bad. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા યશ સોની અને તર્જની ભાદલા અભિનીત ફિલ્મ ડેની જીગર 5મી જાન્યુઆરીના રોજ રિલીઝ થશે. નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને તમારા નવા વર્ષને અનોખી રીતે ઉજવવા અને તમને હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ ડેની જીગર એકમાત્ર આવી રહી છે. આતુરતાથી રાહ જોવાઈ રહેલ ફિલ્મ ડેની જીગરનું ટ્રેલર તો દર્શકોએ ઘણું જ વખાણ્યું છે અને હવે 5મી જાન્યુઆરી 2024ના રોજ ફિલ્મ રિલીઝ થઈ છે. નિલય ચોટાઈ, અનંતા બિઝનેસ કોર્પ અને દીપેન પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં યશ સોની અને તર્જની ભાદલા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે, જેઓ વડોદરાના મહેમાન બન્યા હતા. KS એન્ટરટેઇનમેન્ટ અને અ બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શનના સહયોગથી બનેલ ફિલ્મ ડેની જીગર નિલય ચોટાઈ તથા દીપેન પટેલ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક છે કે જેઓએ ઘણી અવ્વલ કક્ષાની હિટ ફિલ્મો આપી છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા યશ સોની અને ડાયરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની આ એક સાથેની 5મી ફિલ્મ છે. કૃષ્ણદેવ યાજ્ઞિક અને જશવંત પરમાર દ્વારા લેખિત આ ફિલ્મમાં જીતેન્દ્ર ઠક્કર તથા ચેતન દૈયા પણ મહત્વની ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મની વાર્તાની વાત કરીએ તો એક સ્ટાઇલિશ સુપરકોપ ડેની જીગર યશ સોની દ્વારા અભિનેતના સાહસોની આસપાસ ફરે છે, જે ચોરાયેલી 600 વર્ષ જૂની પ્રતિમાને પુનઃપ્રાપ્ત કરવાના પડકારજનક મિશન પર આગળ વધે છે. પોતાની અનોખી સ્ટાઇલથી ડેની જીગર કેસને વિશેષ રીતે હલ કરે છે. આ ફિલ્મ પ્રેક્ષકોને એક્શનથી ભરપૂર અને રમૂજથી ભરેલી સિનેમેટિક સફરનું વચન આપે છે. યશ સોનીનો અલગ જ અવતાર આ ફિલ્મ થકી જોવા મળશે. આ ફિલ્મ લાફ્ટર અને રિફ્રેશમેન્ટના ડોઝથી ભરપૂર છે. ડેની જીગરની સ્ટાઇલ, સ્વેગ, ઓરા અને એપિક વન લાઇનર્સ ગુજરાતી ફિલ્મ ઉત્સાહીઓ માટે નવો ટ્રેન્ડ બની રહ્યો છે. પ્રયોગ છે કે જે અત્યાર સુધી નથી થયો. એટલા માટે નહીં કે દર વખતે પ્રમોશનમાં આવું વાક્ય બોલવાનું હોય, પણ ખરેખર તમે આજે યુટ્યુબ પર જાઓ અત્યારે અને ટ્રેલર જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ કયા પ્રકારનું હ્યુમર છે, કયા પ્રકારની કોમેડી ફિલ્મ છે. એક જીવતા જાગતા કાર્ટૂન્સ ફિલ્મ પરફોર્મ કરતા હોય એવું તમને લાગશે. મગજ બાજુમાં મૂકીને જોવાવાળી ફિલ્મ છે, બટ આવું કીધા પછી પણ હું તમને કહીશ કે વેરી વેલ એક્ઝિક્યુટેડ ફિલ્મ છે. કૃષ્ણદેવ યાજ્ઞિક આ ફિલ્મના ડિરેક્ટર છે કે જેમણે વશ, રાડો, નાડીદોષ, છેલ્લો દિવસ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી છે. તો તમે સમજી શકો છો કે કયા પ્રકારનું સ્તર છે આ ફિલ્મનું. અમારા પ્રોડ્યુસર્સ નિલય ચોટાઈ, દીપેન પટેલ અને કો પ્રોડ્યુસર્સ કલ્પેશ સોની, કૃણાલ સોની, આ બહુ જ ખમતીદાર અને હિંમતવાળા પ્રોડ્યુસર હું કહીશ, કારણ કે આ પ્રકારના એક્સપેરિમેન્ટમાં આટલા મોટા બજેટ પર આજે 8.5 કરોડની ફિલ્મ છે, સેકન્ડ હાઈએસ્ટ બજેટ ધરાવતી ફિલ્મ છે ડેની જીગર એકમાત્ર. તો આટલું બધું બજેટ નાખવું એ બહુ મોટી વાત છે. વર્ષના શરૂઆતમાં જે પહેલી ગુજરાતી ફિલ્મ આવી રહી છે તમને પેટ ભરીને હસાવશે, અને વર્ષની શરૂઆત હસવાથી કરજો તમે બધાને. તમારું પાત્ર શું છે? પાત્ર કરવા કેવી રીતે તૈયારી થઈ, કેટલી મુશ્કેલી લાગી? મારા પાત્રનું નામ છે ડેની જીગર, અને ડેની જીગર એક સુપર કોન્ફિડન્ટ, અટ્રેક્ટિવ અને સેલ્ફ ઓબ્સેસ્ડ, બહુ જ પ્રકારે સેલ્ફ ઓબ્સેસ્ડ આ માણસ છે. અને સુપર કોપ છે, એની જોડે બધા જ સુપર પાવર છે. ઈચ્છે ધારે બધું જ કરી શકે, એની કોઈ લિમિટેશન્સ નથી. અને બધું જ કર્યા પછી એનું તો એક જ કારણ છે કે એ તો એવું ભાઈ આવું થશે. હવે આ વ્યક્તિ જ્યારે 600 વર્ષ જૂની જે મૂર્તિ ચોરાઈ ગઈ છે એનો કેસ સોલ્વ કરશે, તો એ કઈ રીતે કરશે અને એ ફિલ્મમાં શું ધાંધલ ધમાલ થશે એ જોવા 5મી જાન્યુઆરીએ પહોંચી જાઓ. ખાખી પહેરીને કોમેડી મૂવી કરી કેવું લાગે? અદ્ભુત. જ્યારે પહેલી વખત કોસ્ટ્યુમ ટ્રાયલ થયા ત્યારે બહુ જ રિસ્પોન્સિબિલિટીવાળી અને એક જવાબદારીવાળી ફિલિંગ હતી, એક સ્ટ્રિક્ટ સ્ટ્રોંગ ફિલિંગ હતી. પણ વર્કશોપ થયા પછી મને ખ્યાલ આવી ગયો કે આ ખાકી સુપર કોપનો કોસ્ટ્યુમ છે. જેમ સુપરમેન, બેટમેનનો એક કોસ્ટ્યુમ હોય એ પ્રમાણે આ ખાકી એક સુપર કોપનો કોસ્ટ્યુમ છે. અને જે અમારી નેક્સ્ટ ફિલ્મ જે હવે આવી રહી છે એપ્રિલમાં, જગત કરીને, ત્યારે મને એક્ઝેક્ટલી પીએસઆઈને સ્ટડી કરવા મળ્યું. એમાં મારું પીએસઆઈનું કેરેક્ટર છે, તો ત્યારે મને એક્ઝેક્ટલી સ્ટડી કરવાની બધું ચાન્સ મળ્યો. બટ આ ફિલ્મમાં આ ફૂલ ટુ સુપર પાવર ધરાવતો સુપર કોપ છે. આને અહીંના પોલીસવાળા જોડે કોઈ જ લેવા દેવા નથી. કોઈ લોજિક અને તર્ક ડેની જીગરની દુનિયામાં લાગતા નથી.
જી નમસ્તે, મારું નામ છે તર્જની ભાડલા, એટલે કે ડાની જીગર ફિલ્મની પૂજા. આ જે પૂજાનું પાત્ર છે એ એક પૂ અને પૂજાડી એવું બે વસ્તુનું એક કોમ્બિનેશન છે, જે બહુ જ એક જાડી છોકરી છે, વેક્સ નથી કરતી અને બહુ મોટો છે, અને આને બહુ જ કોમેડી વેમાં પોર્ટ્રે કરવામાં આવ્યું છે. અને ગુજરાતી ફિલ્મોમાં અને ઘણી બધી હંમેશા ફિલ્મોમાં ઘણીવાર એવું થાય છે કે હિરોઈન્સ જે હોય છે એ ખાલી એક બ્યુટી ક્વોશન્ટ માટે જ હોય છે, કે ખાલી સુંદરતાનું એક પ્રમાણ લઈને આવતી હોય છે ફિલ્મમાં. પણ ફની હિરોઈન પ્લે કરવાનું આમાં લાભો મળ્યો એટલે હું ખૂબ જ ખુશ હતી. અને આ કેરેક્ટર એકદમ કોન્ફિડન્ટ છે, એકદમ ફની છે, અને બહુ જ એક મોટું વસ્તુ જ્યારે અત્યારે સોશિયલ મીડિયા પર ચાલતી હોય છે, જેને બોડી શેમિંગ આપણે કહેતા હોઈએ છીએ, કે જ્યારે લોકો જાડા હોય કે એમનું ઓલું હોય, એ વસ્તુને એક બહુ જ ફની વેમાં પોર્ટ્રે કરે છે. કેમ કે તમે ગમે તે શેપમાં હો, તમે કોન્ફિડન્ટ હો, તમે પોતાને પ્રેમ કરતા હો, તો એ બહુ અટ્રેક્ટિવ તમે થઈ જાઓ એ વસ્તુને લઈને. તો બસ આવું જ પૂરતું એન્ટરટેનર ફિલ્મ છે. 2 કલાક તમે પેટ પકડીને હસશો અને તમને ખૂબ જ એન્જોય કરશો. ને વર્ષના સ્ટાર્ટિંગમાં પહેલાં જ ફ્રાઇડેના ફિલ્મ આવી રહી છે 5th જાન્યુઆરીના, તો જો તમે આ ફિલ્મ જોવા જશો તો ડેફિનેટલી તમારું આખું વર્ષ ખૂબ જ એન્ટરટેનિંગ ને ફન હશે. 5 જાન્યુઆરી અમારી મૂવી રિલીઝ થાય છે, ડેની જીગર એકમાત્ર. આ એકદમ ડિફરન્ટ મૂવી છે. અત્યાર સુધી તમે જેટલી ગુજરાતી મૂવી જોઈએ છે એનાથી બહુ અલગ મૂવી બનાવેલી છે, અલગ કન્ટેન્ટથી બનાવેલી છે. આમાં ફૂલ ફેમિલી મૂવી છે, રોમેન્સ છે, હસવાનું છે, પેટ પકડીને હસો એવું મૂવી છે આ. અને આ એક સુપરમેન, એટલે સુપરમેન હોય કે બેટમેન હોય એવા કેરેક્ટર જે હોય એવા એક કેરેક્ટરને ક્રિએટ કરવાની કોશિશ કરેલી છે. આ એક સુપર પાવર, સુપર કોપ વ્યક્તિ છે ડેની જીગર, અને એની પોતાની અલગ જ દુનિયા છે. જે ધારે એ કરી શકે એવું આ મૂવીમાં બતાવ્યું છે. એટલે મગજ સાઈડ પર મૂકીને આ મૂવી જોવા આવો અને પેટ પકડીને હસો, અને ફૂલ ફેમિલી મૂવી એવી કોશિશ કરેલી છે ગુજરાતી. આનું બધું શૂટિંગ અમદાવાદમાં થયેલું છે, અને અમદાવાદમાં શૂટ થયા બાદ આ મૂવીનું બધું જે એડિટિંગ ને બધું જે પોસ્ટ મૂવીનું જે કામ હોય બધું બોમ્બે થયેલું છે. નામ આખું એક યુનિક નામ છે પિક્ચરનું, તો શું જોઈને ખાસ કરીને રાખવામાં આવ્યું છે? આ નામ રાખવાનું સૌથી મોટું રીઝન એ છે કે આપણે સુપરમેનમાં કોઈ એક્ટ કરતું હોય, કોઈ એક્ટર હોય, તો આપણે એને સુપરમેન તરીકે ઓળખીએ છીએ. સ્પાઈડરમેનમાં કોઈ એક્ટર તેને સ્પાઈડરમેન તરીકે ઓળખીએ છીએ. એના ગુજરાતી એક્ટર યશને લોકો ડેની જીગર તરીકે ઓળખે, કે ડેની જીગરની એક અલગ જ બ્રાન્ડ બને, એના માટે આ નામ રાખવામાં આવ્યું છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટ ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ માંજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો હતો. તારીખ 1/1/2024ના રોજ મેપલ વિલાસ સોસાયટી વડસર રોડ ખાતે ફરિયાદી અને તેઓના ધર્મપત્ની મકાનને લોક કરી નોકરી અર્થે ગયા, અને જ્યારે તેઓ નોકરી ઉપરથી પરત આવ્યા ત્યારે તેઓના મકાનનો મુખ્ય દરવાજો ખુલ્લો હોય. મકાનમાં જઈને તપાસ કરતા તેમના મકાનના ઉપરના માળે આવેલ રૂમમાં સર સામાન વેરવિખેર હાલતમાં હતો. રૂમમાં આવેલ કબાટ ખુલ્લા હોય તેમાં તપાસ કરતા તેઓએ મૂકેલ સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹9,99,300ની ચોરી થયેલી જણાઈ આવી હતી. ત્યારે આ બનાવ અંગે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદના અનુસંધાને ગુના મુજબનો ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે, અને અલગ અલગ ટીમ બનાવી ઘરફોડ ચોરીનો ગુનો શોધવા આપેલ સૂચનાના આધારે હેડ કોન્સ્ટેબલ મનોજ દેવીદાસ અને જય કિશન સોમાજી આ બંનેને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે આ ગુનામાં સંડોવાયેલ આરોપી બહેન કે જેઓ ફરિયાદીના ઘરે કામ કરતા હોય તે બહેન, જેમનું નામ પ્રીતિ ઉર્ફે આરતીબેન ગોસાઈ, તેમને ગુનામાં ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹9,39,250ના મુદ્દામાલ સાથે તેઓને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ હતી. ફક્ત વાયદા કરતા હોવાના અને કામ ન કરતા હોવાના આક્ષેપો કરતા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પાલિકાના સત્તાધીશો અધિકારીઓને યોગ્ય રીતે કામ કરવા દેતા નથી, જેથી લોકોના પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. વર્ષો પહેલા જે મકાનો સ્ટેમ્પ પેપર પર ફાળવવામાં આવ્યા હતા, આજે 30-32 વર્ષ પછી પણ દસ્તાવેજ કરવામાં નથી આવતો અને ખાલી વાયદા જ કરવામાં આવે છે. આ સાથે તેમના વિસ્તારમાં કરોડોની ખેડૂતોની જમીનો જે તે પ્રોજેક્ટ ડેવલપ કરનાર કરવાના નામે લઈ લીધા બાદ ઊંચી કિંમતે બીજાને આપી દીધી હોવાના આક્ષેપો
તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને આ મામલે અધિકારીઓ ઉપર પણ સવાલો ઊભા કર્યા હતા. બીજી રજૂઆત કરતાં તેમણે જણાવ્યું હતું કે કોર્પોરેશનના આવાસોમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. ઘણી જગ્યાઓ પર થોડા સમયમાં છત ટપકતી હોય, જર્જરિત મકાનો થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ છે. ત્યારે આજના સત્તાધીશો ખાલી વાતો અને વાયદા જ કરે છે, પરંતુ યોગ્ય કામગીરી થતી નથી. ત્યારે આ મુદ્દે તમામ લોકો એકત્રિત થઈ અવાજ ઉઠાવવો જોઈએ તેવી માંગ તેમણે સભામાં કરી હતી. पहली बात तो वादा और वादे के ऊपर वादा, वार्ताओं બહુ મોટી મોટી કરવાની અને લોકોને જે પરેશાની થાય છે એ મારી રજૂઆત હતી. અધિકારીને તમે કામ કરવા દો નહીં. મારું પહેલાં કરો, મારું આ કરો, મારું આ કરો. અધિકારીઓને જપ્પા જ ના દે, બેસવા જ ના દે. કામ કરતો હોય ડ્રેનેજનો તો બીજી જગ્યા મોકલે. આ તમામ બાબતોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે હું સભામાં બોલ્યો છું. 30-32 વર્ષ પહેલાં જ્યારે આ લોકોની સત્તા પર નહોતા ત્યારે કોંગ્રેસના શાસનમાં 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયાને ઝોપડપટ્ટી વસાયેલી છે અને આ 10 રૂપિયા, 20 રૂપિયા અને 50 રૂપિયાના જે સ્ટેમ્પના ઘરો છે, અમારી સરકાર આવશે તો અમે એમને દસ્તાવેજ કરાવી આવીશું ટોકનમાં. સાહેબ, આજ 33 વર્ષ થયા. દરેક ચૂંટણીમાં તમે ફરી વાયદો કરી દો છો કે અમે તમારે દસ્તાવેજ કરી આપીશું ટોકનમાં. કારણ કે જે તે જમાનામાં 5,000 રૂપિયામાં પ્લોટ લીધું હશે, 10,000 રૂપિયામાં લીધું, અને તમે એને જંત્રી કાઢો લાખ રૂપિયા, તો કઈથી ભરવાનું છે? એટલે અમે કાયમ રજૂઆત કરી ટોકનમાં તમે કરી આલો જે તે વખતનું. અને વાદે પર વાદે, વાદે કે સિવાય કુછ નહીં. ગરીબ માણસને તે મકાન ઉપર લોન ના મળે, સારી રીતે રહી ના શકે, કાયમ બચારો હેરાન થાય, કાયમ માટે એમને ગભરાવટમાં રહેવાનું, ઝોપડપટ્ટીમાં ગભરાવટમાં રહેવાનું. એમને ખબર નથી કે 10 વર્ષ એક માણસ કોઈ પણ જગ્યાએ સ્થાયી થઈ જાય તો પછીનો સ્થાપિત હક બનતો હોય છે, પણ કોઈ હક વક જોવાનું નહીં, તોડી નાખવાની. ચાલો સમજ્યા. મેં તે વખતે એમને કીધેલું કે ભાઈ આ તમે જે લોકોની જમીન ગઈ છે એ લોકોની જમીન લીગલ હતી, જેમ માને પ્રતાપનગરમાં કાગદીવાડાની ચાલી હતી, તોડી નાખે તો શું કહે છે TDR. પણ TDR તો તમે આપી જ નથી શકતા, કારણ કે કાયદો જ પસાર થઈને નથી આવ્યો. પણ તેમ છતાં આજે કહે છે કે નથી, અમે ભૂલ થઈ ગઈ છે. ઓલ રાઈટ, ચાલો તો પૈસા આપો ને. આ તમારે ટાવર રોડ, આ તમારે માર્કેટવાળો રોડ, લોકોના પાસ થયેલા, નકશા પાસ થયેલા ઘરો તમે તોડી નાખ્યા દાદાગીરીથી, જો હુકુમીથી, અને પોલીસ બંદોબસ્ત લઈને તોડી આપ્યું. અને શું કીધું એ લોકોને કે તમને TDR આપીશું. એટલે તમે જે મિલકત તોડી રહી છે એની જગ્યા પર તમે બીજી જગ્યા પર આપી દો અને એના રૂપિયા તમે લઈ લો અથવા જગ્યા આપો. નથી સમગ્ર સભામાં પાસ કર્યું, નથી કર્યું તો તમે અધિકારીના દબાયેલા હતા ભાઈ, કે લોકોની મિલકત તોડી નાખી. તેમને પૈસા આપો, વળતર આપો ભાઈ. આ જગ્યાની કિંમત ગણીને જ વળતર આપો તો માણસ સુખ ચેનથી રહી શકે. આવી તમામ વાતો. આવાસના મકાનો, એવા મકાનો બનાવ્યા છે કે રહેતાની સાથે ઉપરથી પાણી ટપકે, ડ્રેનેજો ઉભરાય, રમવા માટે છોકરાઓને જગા નહીં, સ્કૂલ જવા જગા નહીં, 11 વર્ષમાં માધવનગર જેવું માધવનગર પડી જાય એવી જેવી ગરીબોની વ્યવસ્થા કરો છો. સરકારે 63Cની અંદર સ્પેશિયલ જોગવાઈ કરેલી છે કે આર્થિક પછાત, ઝુગ્ગી, ઝોપડપટ્ટી બજેટ હેઠના 10%, એટલે બજેટમાં 4,000 રૂપિયા હોય તો 400 કરોડ રૂપિયા ગરીબ માટે વાપરવાના. વાપર્યા છે આજ સુધી. અને સરકારે એ બી કીધું જોડે જોડે કે જો આ વર્ષમાં ના વપરાય તો એ પૈસા બીજા વર્ષમાં ખેંચવાનું. એનો કોડ પણ નથી બનાવ્યો. તમે વિચાર કરો તો તમે શું કહેવા માંગો છો? એક રોડના 4 વખત ઉદ્ઘાટન થઈ જાય, આ શું લગાઈ માંડ્યું છે? એક ભાઈએ કીધું કે એક ભાઈના 42 કરોડ રૂપિયા બાકી છે, તો એ પછી જોઈશું. પછી કેમ ભાઈ? જો તમે એક જણના 2,000 રૂપિયા બાકી હોય તો એનું કનેક્શન કાપી નાખો છો, તો પછી આનું કેમ નહીં ભાઈ? આ તમામ બાબત ધ્યાન કેન્દ્રિત કરવાની બાબતો હતી. સારા રોડ હોય, પેવર બ્લોકને કાઢી મૂક્યા છે, એ પેવર બ્લોક બધા કાં છે, કરોડો.
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.